નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે છે। પોલીસ ભવનમાં વિશ્વાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સરકારી કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપવાના છે। નવલખી મેદાન પોલો ગ્રાઉન્ડમાં પણ ડેપ્યુટી સીએમનો કાર્યક્રમ છે। 507 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। તો બીજી તરફ નર્મદા નદી પર મોટી બનનાર બ્રિજનું પણ તેઓ ખાતમુહૂર્ત કરશે। દેશની અંદર આપણી ગુજરાત સરકાર એક જ સરકાર છે। આજે વડોદરા શહેરમાં નવા પ્રોજેક્ટો તો મળ્યા જ છે, પરંતુ સાથે સાથે વડોદરા જિલ્લા માટે બી ખૂબ મહત્વના અનેક નિર્ણયો અને અનેક ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે। વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગ અને અન્ય વિભાગો મળીને 335 કરોડ રૂપિયાના 44 વિકાસના કામોની ભેટ એ વડોદરા જિલ્લાના નાગરિકોને મળવાની છે। આ 44 પ્રોજેક્ટ્સ વડોદરાના ગામડાઓ અને શહેરી વિસ્તારોની સિકલ બદલી નાખવાની છે। 207 કરોડનો ઐતિહાસિક બ્રિજ, આ ઐતિહાસિક બ્રિજ કરજણ તાલુકાના ઓજપુરા અને મોટી કોરલ લિંક પર મોટી કોરલ અને ભાલોદ વચ્ચે 207 કરોડના જંગી ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે। અહીંયા બેઠેલા મોટા ભાગના લોકોએ, મારી ઉંમરને મારી પછીના ઉંમરના લોકોએ તો ખાલી મોદી શાસન જ જોયું છે, એટલે એને અંદાજો જ નથી કે પહેલા કેટલાય કલાકે અહીંયાથી અમદાવાદ પહોંચતા હતા, પહેલા કેટલા બ્રિજ કેટલા વર્ષે બની રહેતા હતા એનો અંદાજો કદાચ અહીંયા વડીલો બેઠા હશે ને એને જ હશે। મારી ઉંમરના લોકોએ તો ખાલી સોશિયલ મીડિયાની અંદર નાનું મોટું શોર્ટકટ જ જોયું છે કે શોર્ટકટની અંદર કોઈકને સોશિયલ મીડિયામાં હીરો બનવાનું હોય એટલે આખા 10 કિલોમીટરની અંદર જો 50 મીટરનો કચરો હશે તો એ 50 મીટરનો કચરો એ શહેરના ખૂણે ખૂણે પહોંચાડશે, પણ 950 મીટર જેને સાફ કરીને જેટલી મહેનત પડીને જે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે ને એ કોઈ સુધી પહોંચતું નથી હોતું। પણ જેને મોદી શાસન જોયું છે ને એના માટે આ વિકાસ એટલા માટે નવાઈ નથી કારણ કે તમે ભૂતકાળના શાસન જોયા જ નથી। ભૂતકાળનું શાસન જોયું હોય તો જ અંદાજો આવશે કે ગામોથી શહેર સુધીના રોડો કેમ નતા બનાવવામાં આવતા। ગામોથી શહેર સુધીના રોડો બને તો ગામના લોકો શહેર જોડે જોડાય, શહેર જોડે જોડાય તો એને બધી જ સચ્ચાઈઓ ખબર પડવા માંડે, લોકો હોશિયાર થાય, લોકો મુખ્ય ધારામાં જોડાય તો જ ખાલી ને ખાલી મતબેંકનો ઉપયોગ જેનો થતો હતો એ સૌ લોકોને ખરેખર કોઈકે જો વિકાસ પહોંચાડ્યો હોય ને તો એક વ્યક્તિએ પોતાના નિજી જીવનનો તપ કરીને આપણા રાજ્યના 6.5 કરોડ લોકોને વિકાસની યાત્રામાં જોડીને ગુજરાતને દેશનું નંબર 1 બનાવ્યું અને હવે દેશને દુનિયામાં એક અલગ જ સ્થાને પહોંચાડે છે। એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે હું વડોદરા શહેરમાં આપ સૌ વતી એમનો આભાર માનું છું।